ઉમરગામ તાલુકાના ખતલવાડ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી વિવા કંપની યુનિટ નંબર 2માં આજે બપોરે અચાનક આગ લાગતા ભારે ભગદડ મચી ગઈ હતી. કંપનીના શેડમાં રહેલ રો મટીરીયલ અને તૈયાર માલ બળીને ખાખ થઈ ગયા હતા, જ્યારે મશીનરીને પણ ભારે નુકસાન થયું હતું. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે શેડના પતરા તૂટી હવામાં ઉડી જતા જોવા મળ્યા હતા. ઘટના સ્થળેથી ઉઠતા ધુમાડાના ગોટે ગોટા આશરે 4 કિલોમીટર સુધી દૂરથી પણ સ્પષ્ટ દેખાતા હતા. ઘટનાની જાણ થતાં ઉમરગામ ફાયર ડિપાર્ટમેન્ટ, ઉમરગામ નગરપાલિકા ફાયર સર્વિસ તેમજ સરીગામ ફાયર ડિપાર્ટમેન્ટના ફાયર ફાઇટરો ફાયર બ્રાઉઝર સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. કંપનીમાં કામ કરતા કામદારો સમયસર બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ ન હતી. સુરક્ષાના ભાગરૂપે પોલીસ વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લોકોની ભીડને દૂર ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. પ્રાથમિક અંદાજ મુજબ આ વિકરાળ આગમાં કંપનીના શેડ, મશીનરી અને મટીરીયલને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.